એરપોર્ટ ઓથોરિટીએ રજૂ કર્યો નડતરરૂપ બાંધકામનો રિપોર્ટ 4 સોસાયટીના નડતરરૂપ ભાગનો રિપોર્ટ કલેક્ટરને સબમિટ કરાયો। અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોનો વિવાદ ફરી સામે આવ્યો છે, જેમાં એરપોર્ટની સૌથી નજીકની 4 સોસાયટીને 31 જુલાઈ સુધીમાં નડતરરૂપ બાંધકામને હટાવવા નોટિસ ફટકારાઈ છે। બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીએ એલ&ટી કોલોની, સર્જન પેલેસ, ફ્લોરેન્સ અને રવિરત્ન સોસાયટીના 20 બિલ્ડિંગો પરના નડતરરૂપ બાંધકામ બાબતે બનાવેલો રિપોર્ટ મજૂરા મામલતદારને સબમિટ કરાયો હતો। ફ્લોરેન્સ સોસાયટીમાં કુલ 8 બિલ્ડિંગ છે, જેમાંથી એ બિલ્ડિંગ ઉપર સોસાયટીના નામનું બોર્ડ મૂક્યું છે, જે આ તમામ 4 સોસાયટીની 20 બિલ્ડિંગોમાંથી સૌથી વધારે નડતરરૂપ છે। આ ફ્લોરેન્સ નામ લખેલું બોર્ડ 3.4 મીટર નડતરરૂપ છે, જેથી તેને પણ હટાવવામાં આવશે। અગાસી પરની કેબિન ટાંકીથી જોખમ 20 બિલ્ડિંગોમાં મોટાભાગે અગાસી પર લિફ્ટ, ગાર્ડનની કેબિન અને ઓવરહેડ ટાંકીનું નડતરરૂપ છે, જે તમામનું પણ સોસાયટીઓ દ્વારા સ્વૈચ્છિક ડિમોલિશન કરવું પડશે। સુરેશ ઓસવાલ મારું નામ છે। એ ટાવરમાં મારા ફ્લેટ છે 601 602। નોટિસ મળી, અમે બધા ભેગા થયા, એની ચર્ચા વિચારણા થઈ। મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે, પણ અમને પણ સમય જોઈએ। કદાચ પાણીની ટાંકીનો સવાલ છે 7 દિવસમાં, એટલા 7 દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈ જવાનું। અમે બધા જ તમારા નિર્ણયો સાથે છે। તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય છે તો અમે કરશું જ, ના નથી અમારી બિલકુલ, પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને। અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું। તમારે બાકીની 25 બિલ્ડિંગ છે એ બાકી છે, બરોબર? બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે। જો નડતરરૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે, પ્લેનને પ્રોબ્લેમ આવે, અમને અમારી જાનનો પણ જોખમ છે, તો અમે તો સત્વારે કરશું, પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને, તો તમારું સહકાર પણ અમને 100% જોઈશે, એવી સરકારની નમ્ર અપીલ છે। મહેરબાની। સુરેશ ઓવલના પ્રણામ ને સર્જન પેલેસ વતી બધાના પ્રણામ। બસ આજે એસએમસીની અમને કાલે નોટિસ મળી છે કે 7 દિવસની અંદર નડતરરૂપ બાંધકામ અમારે તોડી પાડવાનું છે। એ ખૂબ જ 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે। આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો। એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 1-2 મહિનાનો ટાઈમ આપવામાં આવે, જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ। થેન્ક યુ।